નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણે હજી સ્વાધ્યાયના અમુક જે દાખલા બાકી છે, જે આપણે થિયરી ભણી ગયા છે બધી, એના ઉપરના દાખલા જે બાકી છે એને આપણે કવર કરવાનો પ્રયત્ન કરીએ, જે મોટાભાગે આપણે એન્ટ્રન્સમાં પૂછાતા હોય છે. હવે એમાંના જ કેટલાક ક્વેશ્ચન આપેલા છે. એમાંથી ક્વેશ્ચન નંબર 5.10 આપેલો છે. પહેલો ક્વેશ્ચન શું કહે છે, એનું સ્ટેટમેન્ટ તમે જુઓ. પહેલાં તો 546 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 1 બાર દબાણે 34.05 ml ફોસ્ફરસ બાષ્પનું વજન 0.0625 ગ્રામ થાય છે. તો ફોસ્ફરસનું મોલર દળ ગણો. હવે આવું તમને જ્યારે આપેલું હોય તો તમે પહેલાં તો પેરામીટર્સ બધા ચેક કરશો, એટલે તમને એક વસ્તુ ખ્યાલ આવી જશે કે અહીંયા જે આપણે ફોર્મ્યુલા યુઝ કરવાની છે, કઈ ફોર્મ્યુલા છે આપણને ખ્યાલ આવી જાય. તો પહેલાં તમને ટેમ્પરેચર આપેલું છે, પ્રેશર આપેલું છે, વોલ્યુમ આપેલું છે. તો PV = NRT સૂત્રનો યુઝ કરી શકાય છે. ક્લિયર? તો પહેલાં તો જે આપ્યા છે ડેટા લખીએ અહીંયા. સૌથી પહેલું ટેમ્પરેચર આપ્યું છે. ટેમ્પરેચર 546 ડિગ્રી સેન્ટીગ્રેડ, મતલબ 546 વત્તા 273 મતલબ કે 819 કેલ્વિન થશે. બરાબર. 6 ને 3 9, 7 ને 4 11, 1 વધી પડી 1, 7 ને 1 8, એટલે 819 કેલ્વિન તાપમાન થશે. ચલો, પ્રેશર આપેલું છે. પ્રેશર P = 1 બાર છે. ત્યાર પછી વોલ્યુમ આપ્યું છે. વોલ્યુમ V = 34.05 મિલીલીટર. આપણે વોલ્યુમ લીટરમાં હોય તો લીટરમાં છે તો 1000 વડે તમે ભાગી નાખશો એટલે 0.03405 લીટર એનું વોલ્યુમ થશે. ત્યાર પછી અહીંયા વજન આપેલું છે. W = 0.0625 ગ્રામ ફોસ્ફરસ આપેલો છે. હવે આપણે અહીંયા આરની વેલ્યુ તમે શું લેશો એ અહીંયા ડિપેન્ડેડ છે. બરોબર. તો આરની વેલ્યુ અહીંયા કેટલી લેવાની? લીટર બાર પર કેલ્વિન ઇન્ટુ મોલ. લીટર બાર અહીંયા તમને આપેલી છે, જુઓ, ડેસીમીટર ક્યુબ એટલે લીટર બાર પર કેલ્વિન ઇન્ટુ મોલ. તો 0.0831 વેલ્યુ આપણે આની લઈ શકીએ છીએ. ચલો, તો R = આપણે વેલ્યુ લઈશું 0.08314 લીટર બાર પર કેલ્વિન ઇન્ટુ મોલ વેલ્યુ લઈશું. અને આમાંથી શોધવાનું છે મોલર દળ. મોલર દળ એટલે M શોધવાના છે. તો M શોધવા માટે શું કરવાનું? તો જુઓ, PV = NRT મુજબ N બરાબર શું લઈએ છીએ? મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. બસ આ સૂત્રનો ઉપયોગ કરો. તો ધેરફોર PV = WRT upon N ની જગ્યાએ કિંમત મૂકો. M ને સૂત્ર કરતા બનાવો. ધેરફોર M = WRT upon PV. તો ધેરફોર M = W ની કિંમત છે 0.0625 ઇન્ટુ R બરાબર 0.08314 ઇન્ટુ 819 અને હોલ ડિવાઇડેડ બાય P ઇન્ટુ V. P બરાબર 1 અને V બરાબર છે 0.03405. આનું કેલ્ક્યુલેશન કરીને આપણે એનો જવાબ લાવવાનો છે. તો જુઓ જવાબ કેટલો આવે છે ચેક કરી લઈએ. 0.0625 ઇન્ટુ 0.08314 ઇન્ટુ 819 હોલ ડિવાઇડેડ બાય 0.03405. મતલબ જે જવાબ આવે છે 124.98. ધેરફોર M = 124.98 ગ્રામ પ્રતિ મોલ ફોસ્ફરસ તમને મળશે. તો આટલો એનું મોલેક્યુલર વેઇટ એટલે કે મોલર દળ તમને જોવા મળી શકે છે. તો દાખલો તમે જુઓ આ રીતનો સોલ્વ કરી શકો છો. રેફરન્સની અંદર બધી અલગ અલગ પ્રકારની મેથડ્સ આપેલી. અલગ અલગ મેથડ્સમાં ના જાઓ, જે તમે જાણો છો એના ઉપર જ જાઓ. PV = NRT તમને ખબર છે. N ની વેલ્યુ તમને મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર ખબર છે. વજન આપેલો છે, અણુભાર શોધવાનો છે, તો સીધો જ એનો ઉપયોગ કરો. ચાલો, ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે 5.12. જુઓ, 3.3 બાર મતલબ તમને અહીંયા પ્રેશર વેલ્યુ આપેલી છે. 3.3 બાર દબાણે 5 ડેસીમીટર ક્યુબ મતલબ વોલ્યુમ તમને આપ્યું છે 5 લીટર કદ ધરાવતા 4 મોલ વાયુનું તાપમાન ગણો. મતલબ અહીંયા તમને N ની વેલ્યુ પણ આપી દીધી, R ની વેલ્યુ પણ આપી છે, ટેમ્પરેચર શોધવાનું છે. ચલો, તો PV = NRT મુજબ ટેમ્પરેચર શોધવાનું છે. T = PV upon NR. = પ્રેશર છે 3.32, વોલ્યુમ 5 ડેસીમીટર ક્યુબ છેદમાં N 4 ગુણ્યા R 0.083. તો આની વેલ્યુ કેટલી આવે છે આપણે એ જવાબ શોધવાનો છે. 3.32 ગુણ્યા 5 ભાગ્યા 4 0.083
જેની વેલ્યુ આવે છે 50 કેલ્વિન. ટી બરાબર 50 કેલ્વિન જેટલું આપણને તાપમાન આની અંદરથી મળી શકે છે. બરાબર, તો દાખલા તમે જુઓ એકદમ ઇઝી સિમ્પલ એક્ઝામ્પલ આપેલા છે. ચાલો લખી લો, પછી નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે જુઓ 5.13 નંબર. એમાં કીધું છે 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે તમે આને બે રીતે શોધી શકો. સૌથી પહેલું તો મોલ શોધી નાખો નાઇટ્રોજનના. 1 મોલ બરાબર એવોગેડ્રો નંબર જેટલા તમારી પાસે ત્યાં પરમાણુ મળી શકે અણુઓ N2ના. 1 મોલમાં N2 અણુની સંખ્યા એવોગેડ્રો નંબર જેટલી થઈ શકે. એક એ રીતે જાઓ. અથવા બીજું તમે શું કરી શકો છો આની અંદર કે તમારી પાસે 28 ગ્રામ ડાયનાઇટ્રોજન હોય તો એ 1 મોલ થયો, મતલબ એવોગેડ્રો નંબર જેટલા. તો 1.4 ગ્રામ માટે કેટલા પરમાણુ થાય એ રીતે પણ શોધી શકો. આપણે એના કરતાં બેટર સીધું કહ્યું છે 1 ગ્રામ ડાયનાઇટ્રોજનના મોલ કેટલા છે એ પહેલાં શોધી નાખે. ત્યાર પછી નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. તો N2 અણુમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવી જોઈએ? 7 ગુણ્યા 2. એક નાઇટ્રોજન જેમાં પરમાણુ ક્રમાંક 7 હોવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા 7, તો N2 અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 14 થાય. ક્લિયર? તો તમે 1 મોલ N2 લો તો 14 ઇલેક્ટ્રોન છે. તો જે તમે શોધે એમાં ઇલેક્ટ્રોન કેટલા છે આપણે એ જવાબ શોધવાનો છે. ચલો જોઈએ. સૌથી પહેલાં શું કરીએ? 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુના મોલ. 1.4 ગ્રામ N2 વાયુના મોલ શોધવા છે. તો મોલ બરાબર આપણી પાસે સૂત્ર શું છે? મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો આપણી પાસે વજન તમને આપેલો છે 1.4 ગ્રામ અને અણુભાર છે એનો 1428. નાઇટ્રોજન એકલો હોય તો 14 અને 2 N2 છે એટલે 14 × 28 થશે. તો આની વેલ્યુ આપણે શોધવાની છે 1.4 ભાગ્યા 28, 0.05 આટલા મોલ મળે. હવે આની અંદર તમે જુઓ, જે મોલ કન્સેપ્ટ તમે ભણી ગયા છો એ મુજબ 1 મોલ N2 બરાબર 6.022 ગુણ્યા 10⁻23 N2 અણુઓ મળશે. તો 1 મોલ N2માં અણુઓની સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો નંબર જેટલી. તો આટલા મોલમાં કેટલી થઈ શકે? ધેરફોર 0.05 મોલ N2 બરાબર કેટલા? તો 0.05 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં આવશે 1. ચલો તો આનો જવાબ શોધે 0.05 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે વેલ્યુ આવશે 3.011 × 10⁻22 N2ના અણુઓ તમને જોવા મળી શકે છે. હવે આની અંદર તમે જુઓ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક બરાબર 7. તો ધેરફોર નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન બરાબર 7. તો ધેરફોર N2માં કુલ ઇલેક્ટ્રોન બરાબર 7 દુના 14 થયા. તો 1 મોલ N2માં તમારી પાસે આટલા અણુ હતા. હવે તમે તો શોધ્યા 0.05 મોલ છે. 0.05 મોલ N2માં આટલા અણુ હશે. જો એક અણુ હોય, એક N2, તો એમાં 14 ઇલેક્ટ્રોન. તો આટલામાં કેટલા હોઈ શકે એ આપણે સીધો જવાબ શોધવાનો છે. આમ 1 N2 બરાબર 14 ઇલેક્ટ્રોન. તો ધેરફોર 3.011 10⁻22 અણુઓ બરાબર કેટલા થઈ શકે? તો 14 ગુણ્યા 3.0 11 ગુણ્યા 10⁻22 ઇલેક્ટ્રોન. મતલબ જવાબ કેટલો થાય છે જોઈએ. ગુણ્યા 14 એટલે 4.21 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન હશે. તો આ આપણે આન્સર શોધવાનો કીધો છે. ચલો ત્યાર પછી બીજો નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલો છે 5.15. તો જુઓ 5.15માં હવે શું કહે છે? 8 ગ્રામ ડાયોક્સિજન અને 4 ગ્રામ ડાયહાઇડ્રોજનના મિશ્રણનું 1 ડેસીમીટર ક્યુબ કદવાળા પાત્રમાં 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કુલ દબાણ ગણો. તો મતલબ અહીંયા તમને 1 લિટર કદ ધરાવતું પાત્ર આપ્યું. તો મતલબ વીની વેલ્યુ તમને અહીંયા આપી દીધી છે, એ લખી શકીએ છીએ.
અહીં વી બરાબર 1 ડેસીમીટર ક્યુબ. આરની વેલ્યુ તમને આપેલી છે 0.083 લીટર અથવા તો ડેસીમીટર ક્યુબ બાર પર કેલ્વિન ઇન્ટુ મોલ ઓલરેડી આપી દીધી છે. હવે એમાં શું કીધું છે? ટેમ્પરેચર ટી 27 ડિગ્રી સેન્ટીગ્રેડ મતલબ 300 કેલ્વિન આપ્યું છે. એમાં 2 વાયુ ભરેલા છે, બંને વાયુનું વજન આપેલું છે. હવે આ ડેટા ઉપરથી જો આપણે શોધવું હોય કુલ દબાણ, તો પી ટોટલ માટે આપણી પાસે ઇક્વેશન છે પી ટોટલ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ એન ટોટલ ઇન્ટુ આરટી. તો ધેરફોર પી ટોટલ શોધવાના છે, તો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ એન ટોટલ મતલબ કુલ મોલ ગુણ્યા આરટી અપન વી. આ સૂત્રનો ઉપયોગ કરો. ટી છે, આર છે, વી છે, ખાલી કુલ મોલ શોધવાના, તો પહેલાં બંનેના મોલ શોધવા પડશે. ચલો તો સૌથી પહેલાં શું કરીએ? ડાયઓક્સિજન મતલબ O2ના મોલ. O2ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર બરાબર વજન આપ્યો છે 8, અણુભાર છે 8 દુ 16 મતલબ 1/2 એટલે કે 0.5 મોલ થશે. ચલો એ જ પ્રમાણે H2ના મોલ. H2ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર બરાબર 4 ભાગ્યા હાઇડ્રોજન 1H1 આવે તો પરમાણુ ભાર 1H નો 1 2H છે તો 2, તો ટોટલ થયા 2 મોલ. ધેરફોર કુલ મોલ બરાબર થશે 0.5 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 2.5 મોલ થશે. હવે આનો યુઝ કરીને પી ટોટલ શોધી નાખીએ. તો ધેરફોર પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ બીજી વેલ્યુ મૂકવાની છે આરની 0.083 ઇન્ટુ 300 હોલ ડિવાઇડેડ બાય વી. વોલ્યુમ તમને આપેલું છે 1. ચલો તો હવે સીધો આનો જવાબ જ શોધવાનો છે. કેટલો મળે છે? 2.5 ઇન્ટુ 0.083 ઇન્ટુ 300 मतलब 62.25. देयरफॉर पी टोटल इज इक्वल टू 62.25. હવે તમે એકમ શેમાં લખશો? તો આરની વેલ્યુ જેમાં આપી છે એ પ્રમાણે તમે આરનો એકમ લખી શકો છો પીનો. તો એકમ આવશે એનો બાર, મતલબ જે પી ટોટલ મળે છે 62.25 બાર જેટલું. તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેને જ્યારે 1 લીટર કદના પાત્રમાં ભરવામાં આવેલા હોય ત્યારે એ કુલ મિશ્રણ દ્વારા દર્શાવાતું દબાણ કેટલું મળી શકે? 62.25 બાર જેટલું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5.17. તો જે ક્વેશ્ચન આપેલો છે એમાં તમે જુઓ 31.1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને 1 બાર દબાણે 8.8 ગ્રામ CO2 વડે રોકાયેલ કદ ગણવાનું કીધું છે. મતલબ અહીંયા તમારી પાસે બિલકુલ ક્લિયર જ છે PV = NRT યુઝ કરવાનો છે. સૌથી પહેલાં જુઓ ટેમ્પરેચર આપ્યું છે 31.1 ડિગ્રી સેન્ટીગ્રેડ મતલબ 31.1 વત્તા 200. તો અત્યારે તમે લઈ શકો છો તો કેટલું આવે છે ટેમ્પરેચર જુઓ. 3 ને 1 4, 7 ને 3 10 વધી પડી 1 એટલે 304.1 કેલ્વિન ટેમ્પરેચર છે આપેલું. આટલું ટેમ્પરેચર છે આપેલું. એમાં પ્રેશર આપ્યું છે 1 બાર, વજન આપ્યું છે 8.8 ગ્રામ CO2. તો રોકાયેલ કદ વી કેટલું છે શોધવાનું છે. આરની વેલ્યુ 0.083 લીટર બાર પર કેલ્વિન ઇન્ટુ મોલ એકમમાં આપેલી છે. તો હવે આપણી પાસે જુઓ સૂત્ર છે એ મુજબ PV = NRT મુજબ. તો PV = NRT મુજબ આપણી પાસે પી છે, આર છે, ટી છે, વી છે. વી શોધવાનો કીધો છે બરોબર. અહીંયા તો એન નથી આપેલા, એન શોધવા પડશે CO2ના મોલ. ચલો તો પહેલાં CO2ના મોલ શોધીએ. CO2ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો CO2નું વજન તમને આપ્યું છે જુઓ 8.8 ગ્રામ, અણુભાર છે એનો 44. કઈ રીતે? તો CO2 માટે છે 16 દુ 32 ઓક્સિજન, 32 વત્તા 12 44 થઈ ગયા. ચલો તો અહીંયાથી 88/10 લઈ લો ગુણ્યા 44, 44 દુ 88 એટલે 2/10 મતલબ 1/5 થશે.
આટલા એના મોલ મળ્યા. હવે એ કિંમત તમારે અહીંયા મૂકીને V શોધવાના છે. ધેરફોર PV ઇઝ ઇક્વલ ટુ NRT. ધેરફોર 1/5 મોલ છે આપણને મળેલા અહીંયા. V શોધવાના છે. V ઇઝ ઇક્વલ ટુ NRT અપોન P ઇઝ ઇક્વલ ટુ, ચલો કિંમત મૂકીએ. મોલ છે 1/5, તો છેદમાં આવી જશે 5. R બરાબર 0.083, ટેમ્પરેચર T બરાબર 304.1 અને પ્રેશર P બરાબર આપેલા છે 1 બાર. બરાબર, આની તમે કેલ્ક્યુલેશન કરી નાખજો. એટલે કેલ્ક્યુલેશન કરશો એટલે સીધું જ વોલ્યુમ એનું કેટલું છે એ વોલ્યુમ તમને કયા એકમમાં મળશે? લીટર એકમમાં મળશે. જવાબ ધ્યાન રાખવાનો છે. ચલો, ત્યાર પછીનો ક્વેશ્ચન આપ્યો છે એક આ ક્વેશ્ચન અગત્યનો છે આમાં. હવે શું કીધું છે? ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનનું મિશ્રણ એક બાર દબાણે H2ના મતલબ ડાયહાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે એવું કહે છે. ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ લીધું છે. ટોટલ મિશ્રણ 100% થયું. એ 100%માંથી 20% જેટલું તો હાઇડ્રોજન છે. ક્લિયર? 20% જેટલો હાઇડ્રોજન છે તો ઓક્સિજન કેટલો રહ્યો? 80% થાય. 80% ઓક્સિજન છે, 20% હાઇડ્રોજન વાયુ આપેલો છે. હવે એમાં પર્સન્ટેજથી આપેલા છે, તો પર્સન્ટેજથી તમે જો ગણતરીમાં લેવા જાઓ તો 20 ગ્રામ હાઇડ્રોજન 100 ગ્રામ મિશ્રણમાં છે એવું કહી શકાય. 80 ગ્રામ ઓક્સિજન 100 ગ્રામ મિશ્રણમાં આપેલો છે એવું આપણે કહી શકીએ. કારણ કે વજનથી કીધું છે અહીંયા પર્સન્ટેજ, એટલે વેઇટ બાય વેઇટમાં તમને આપ્યું છે. અને વેઇટ બાય વેઇટ હોય તો 20 ગ્રામ હાઇડ્રોજન 80 ગ્રામ ઓક્સિજન ધરાવે છે. એના પરથી તમારે હવે શોધવાનું છે એનું વિભાગીય દબાણ. હાઇડ્રોજનનું વિભાગીય દબાણ મતલબ આંશિક દબાણ શોધવાનું છે. ચલો, તો પહેલાં અહીંયા સૂત્ર લખી દઈએ. H2નું આંશિક દબાણ અથવા કે વિભાગીય દબાણ. તો શું શોધવું છે આપણને ખબર પડશે. PH2 ઇઝ ઇક્વલ ટુ XH2 ઇન્ટુ P ટોટલ. સૂત્ર તમને યાદ હશે, મોલ અંશ ગુણ્યા કુલ દબાણ કરી નાખો એટલે કોઈ પણ વાયુનું આંશિક દબાણ મળી જાય. હવે એ ટોપિક ઉપરથી તમને જો એક વસ્તુ ખબર પડશે કે પહેલાં પેલું P ટોટલ આપી દીધું છે. H2O2નું મિશ્રણ 1 બાર દબાણે. ક્લિયર થઈ ગયું? તો P ટોટલ તો ઓલરેડી તમને આપી દીધો છે. બાકી શું રહ્યો? X2 એટલે H2ના મોલ અંશ શોધવાના. તો પહેલાં બંનેના મોલ શોધીએ, મોલ અંશ H2ના પછી શોધી નાખીએ અને પછી એનો આંશિક દબાણ શોધીએ. ચલો, અહીં મિશ્રણમાં ધારો કે H2નું વજન બરાબર 20 ગ્રામ, તો ધેરફોર O2નું વજન બરાબર 80 ગ્રામ થઈ શકે છે. હવે આના પરથી બંનેના મોલ શોધીએ. ધેરફોર H2ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન આપેલું છે 20 ભાગ્યા અણુભાર હાઇડ્રોજન H2નો 2, તો 10 મોલ થશે. એ જ પ્રમાણે O2ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર બરાબર વજન આપેલો છે 80. O2 એટલે ઓક્સિજનનો અણુભાર 16 દુ 32. ચલો, 80 ભાગ્યા 32 કરવાના છે. .5 મોલ. તો ધેરફોર કુલ મોલ બરાબર 10 વત્તા 2.5 બરાબર 12.5 મોલ થઈ શકે છે. કુલ મોલ મળી ગયા. કુલ મોલ ઉપરથી મોલ શોધી નાખીએ. Therefore XH2 બરાબર NH2 upon NH2 plus NO2. તો તમારી પાસે હાઇડ્રોજનના મોલ છે એટલે એ NH2ની વેલ્યુ આપી. ઓક્સિજનના મોલ છે મતલબ NO2ની વેલ્યુ આપેલી છે. તો આ તમે યુઝ કરી શકો છો અહીંયા. તો NH2 મતલબ હાઇડ્રોજનના મોલ. Therefore હાઇડ્રોજનના મોલ અંશ બરાબર હાઇડ્રોજનના મોલ શોધ્યા છે આપણે 10, કુલ મોલ છે 12.5 બરાબર 10 ભાગ્યા 12.5 0.8. તો XH2ની વેલ્યુ 0.8 આવી. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરો. Therefore પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ PH2 ઇઝ ઇક્વલ ટુ XH2 એટલે કે 0.8 ઇન્ટુ P ટોટલ 1 બાર ઇઝ ઇક્વલ ટુ 0.8
બાર જેટલું હાઇડ્રોજનનું પાર્શિયલ પ્રેશર તમને મળશે. હવે માની લો કે તમને ઓક્સિજનનું પાર્શિયલ પ્રેશર શોધવાનું કીધું, શું કરો? જેવા H2ના મોલ અંશ શોધ્યા એવા હાઇડ્રોજનના ઓક્સિજનના શોધી નાખો. ઓક્સિજન શોધવા માટે 1 - 0.8 કરો એટલે 0.2 થઈ જશે. ચલો તો એ પણ અહીંયા લઈ લઈએ. એન્ડ XO2 બરાબર 1 - XH2 ઇઝ ઇક્વલ ટુ 1 - 0.8 ઇઝ ઇક્વલ ટુ 0.2. તો ધેરફોર PO2 ઇઝ ઇક્વલ ટુ મોલ અંશ 0.2 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 0.2 બાર જેટલી આંશિક દબાણ એમાં ઓક્સિજનનું આપણને મળી શકે છે. તો આ પ્રમાણેના ક્વેશ્ચન આપણી સ્વાધ્યાયમાં તમને આપેલા છે. તો તમે જોઈ શકો છો જે મોલ કન્સેપ્ટનું ચેપ્ટર તમે ભણી ગયા છો, પહેલું ચેપ્ટર, એમાં મોલ કન્સેપ્ટના ટોપિક ઉપરથી મોટાભાગના આપણને ક્વેશ્ચન અહીંયા પણ પૂછેલા છે. તો મોલ કન્સેપ્ટનું ચેપ્ટર તો તમે જુઓ, થિયરી એક જ છે, પણ એના ઉપર લખાયેલા દાખલા પુષ્કળ પ્રમાણમાં છે. તમે જેટલા સોલ્વ કરો એટલા ઓછા છે. બસ થોડાક મહેનત કરવી પડે, રિલેશન્સ થોડાક અમુક યાદ રાખવા પડે અને અમુક ફોર્મ્યુલાઓની તમારે જરૂર પડે. તો દાખલાઓ તો બધા એકદમ ઇઝીલી સોલ્વ થઈ શકે છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં હવે નવી થિયરી સાથે. કારણ કે દાખલાઓ તો આપણે ગણ્યા જ કરીશું તો બોર થઈ જઈશું. એના કરતાં બેટર છે કે હવે નવી થિયરી હજુ આગળ આપણી બાકી જ છે. જે થિયરીમાં આપણી પાસે એક તો વાંડરવાલ્સ ઇક્વેશન આવવાનું છે, સાથે સાથે આદર્શ વાયુનું વિચલનનો જે ટૉપિક છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વિચલનનો જે ટૉપિક છે આપણે એ પણ ભણવાનો છે. એના આધારે પણ ઘણી વખતે ક્વેશ્ચન્સ MCU, JEE, NEET, AIMS, AI EEEમાં પહેલાં પૂછાતા હતા. AI PVT છે, એ બધામાં પૂછાતા હોય છે ક્વેશ્ચન. જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.